بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, ए ईमान लावनाराओ, परहेजगार बनो, वकूनु मा सादिकीन, तकवा इख्तियार करो અને સાચાઓની સાથે થઈ જાઓ. આજનો દિવસ આપણા મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામની શહાદતનો દિવસ છે. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે એમને માથામાં ઝરબત લાગી અને એમને જ્યારે ઘરે લઈ જવામાં આવ્યા તો તારીખ અને ઇતિહાસમાં, હિસ્ટ્રીમાં અમુક મુલાકાત ઇમામની સાથે લખવામાં આવી કે અમુક લોકો ઇમામની સાથે મુલાકાત માટે આવેલા હતા, જેમાં સૌથી પહેલી મુલાકાત ઇમામ અલી અલૈહિસ્સલામની એમના ઘરે ઇબ્ન મુલજિમ સાથે થઈ. ઇબ્ન મુલજિમ ઇમામ અલી અલૈહિસ્સલામને માથામાં ઝરબત મારી, માથામાં તલવાર મારી અને પ્લાન હતો કે એનો ભાગી જાય, પરંતુ ભાગી ના શક્યો. ઘણો આમથેમ ભાગ્યો. દિવસ ઉગતા પકડાઈ જાય છે અને ઇમામ અલી અલૈહિસ્સલામની સામે લાવવામાં આવે છે. જ્યારે ઇમામની સામે લાવવામાં આવે છે ત્યારે ઇમામ એના સાથે અમુક વાત કરે છે. યા હાઝા લકદ જઅતા અઝીમા, કે એ ઇબ્ન મુલજિમ, આ તે બહુ મોટું કામ કરી નાખ્યું. પછી ઇમામ એને પૂછે છે, અબ અસલ ઇમામ કુંતો લક, કે શું હું તારો ખરાબ ઇમામ હતો? અવલમ અકુન શફીકન ઇલૈકા વ અહસનતા અલૈક, શું મેં તારા ઉપર મહેરબાની નહોતી કરી અને તારી ઉપર અહેસાન નહોતો કર્યો? વ આથરતુ અલૈક, શું મેં તારા ઉપર વધારે મિન્નત નહોતી રાખી? તમે જ્યારે બધા આવેલા મારા પાસે, એક ટોળામાં તું આવેલો હતો, તો મેં તને ખાસ બધા કરતા વધારે આપેલું નહોતું આપ્યું? ઇમામ કહે છે, વાના કુંતુ અઅલમુ અંત કાતિલી, પરંતુ ત્યારે પણ મને ખબર હતી કે તું મને કતલ કરવા વાળો છે. વિચાર કરીએ કે ઘણી વખત આવું ઘણાની જિંદગીમાં થતું હોય છે. એમ નથી કે ઇમામ અલી અલૈહિસ્સલામને ઇબ્ન મુલજિમ સાથે જે વાત થઈ એ ફક્ત ત્યાં સુધી જ મહદૂદ હતી. નહીં, આ વસ્તુ ઘણી વખત હિસ્ટ્રીમાં રિપીટ થાય. કેવી રીતે?
કે કોઈ આપણા સાથે અહેસાન કરે તો આપણે અહેસાનનો બદલો એને પરેશાન કરવાથી ચૂકવીએ. ઇબ્ન મુલજિમ ઉપર ઇમામ અલી અલૈહિસ્સલામ અહેસાન કરે છે, મિન્નત રાખે છે, એને વધારે આપે છે, એના સાથે મોહબ્બત રાખે છે. પણ એ જ ઇબ્ન મુલજિમ એક પ્લાનિંગના તહેત કોતામાની વાતમાં આવી જાય છે અને ઇમામે અલી અલૈહિસ્સલામના માથા ઉપર ઝરબત લગાડે છે. અને બહુ મોટું કામ કર્યું. દુનિયામાં સૌથી બદબખ્ત અને શકી માણસ હોય તો એ આ છે કે જેણે આપણા મૌલાએ મુત્તકિયાન ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામને શહીદ કર્યા. બીજી મુલાકાત ઇમામ અલી અલૈહિસ્સલામની જે લખવામાં આવે છે એ ઇમામે અલી અલૈહિસ્સલામની અસબક ઇબ્ન નબાતા સાથે છે. અસબક ઇબ્ન નબાતા ઇમામ અલી અલૈહિસ્સલામ ને એ હાલતમાં મુલાકાત કરવામાં આવે છે. માથામાં ઝરબત લાગી ગઈ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરમાં છે, આરામ કરે છે. બધા માણસો બેઠા હોય વચ્ચે અસબક ઇબ્ન નબાતા પણ ઘરની બહાર બેઠા છે, ગિરિયાઓ જારી કરે છે. ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ આવીને કહે છે કે બધા ચાલ્યા જાઓ, મારા બાબા અત્યારે સુઈ ગયા છે, તમે અહીંયા રડશો, મારા બાબાને તકલીફ થશે, માં નીંદર આવી છે. ઠીક છે. બધા માણસો ચાલ્યા ગયા પણ અસબક ઇબ્ન નબાતા એની જગ્યાએ બેઠા રહ્યા. એવામાં ઇમામે અલી અલૈહિસ્સલામને હોશ આવે છે. ઇમામે હસનને પૂછે છે બધા ચાલ્યા ગયા? તો કે હા, લગભગ બધા ચાલ્યા ગયા, પણ અસબક ઇબ્ન નબાતા લગભગ બહાર બેઠા છે, એ નથી ગયા, એને સુકૂન નથી વળતો. ઇમામ કહે છે ને બોલાવો અંદર. અસબક ઇબ્ન નબાતાને બોલાવે છે અને એમના સાથે વાત થઈ. તો અસબક ઇબ્ન નબાતા ઇમામને પૂછે છે કે મૌલા, હું અહીંયા બેઠો છું, સુકૂન નથી વળતો, તડપી રહ્યો છું, જાણે ઝરબત મારા માથા ઉપર લાગી હોય. ઇમામ કહે છે પૂછવું છે તને, પૂછી લે. કે મૌલા, સવાલ હતો કે તમે અફઝલ કે હઝરત આદમ અલૈહિસ્સલામ અફઝલ? ઇમામ અલી અલૈહિસ્સલામ જવાબ આપે છે કે હું આદમ કરતા અફઝલ. એની દલીલ એ છે કે હઝરત આદમ અલૈહિસ્સલામ ઉપર ઘઉંનો દાણો હરામ હતો અને એ ખાધો, ભલે જન્નત હતી ત્યાં તરકે ઓલા કર્યું, પણ મારી જિંદગીમાં મારા માટે ઘઉંનો દાણો હલાલ હતો, તેમ છતાં પૂરી જિંદગી મેં જવની સૂકી રોટલી ખાધી. પછી પૂછે છે તમે અફઝલ કે હઝરત નૂહ અફઝલ? કે હું નૂહ કરતા બહેતર છું, કારણ કે નૂહ અલૈહિસ્સલામ એની કોમ માટે બદદુઆ કરી, પણ મેં મારી કોમ માટે બદદુઆ નથી કરી. એક એક નબીનો પૂછતા ગયા. રોજાની હાલતમાં છું, કાંઈ રિવાયત ભૂલથી બીજી બયાન થઈ જાય, શબ્દોમાં ફેરફાર થઈ જાય, રોજામાં પ્રોબ્લેમ આવી જાય, આખી રિવાયત બયાન નથી કરતો. બસ ટૂંકમાં તમે અફઝલ છો કે ઇબ્રાહીમ અફઝલ? તમે અફઝલ છો કે મૂસા અફઝલ? તમે અફઝલ છો કે હઝરત ઈસા અલૈહિસ્સલામ અફઝલ? એક એક દલીલ આપે છે કે હું અફઝલ છું, હું અફઝલ છું, હું બહેતર છું, મૂસા કરતા બહેતર છું. એટલા માટે મૂસા એ સરપને, એ લાકડી જે સરપ બની, એ સરપને હાથમાં લેવા માટે ડરતા હતા. હું મારી જિંદગીમાં કોઈ લડાઈમાં ડર્યો નથી. આ એક એક
પછી અસબક ઇબ્ન નબાતા પૂછે છે કે મૌલા તમે અફઝલ કે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અફઝલ? ત્યારે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પોતાના બિસ્તર ઉપર સૂતા હતા. રસૂલે ખુદાનું નામ આવે છે, ઊભા થઈ જાય છે. એ હાલતમાં કે માથા ઉપર ઝરબત લાગેલી છે. માથાના તકરીબન એમ જોઈએ તો ટુકડામાં ઝેરથી આખું ભરાઈ ગયું છે. પણ એ હાલતમાં પણ ઇમામ ઊભા થઈને કહે છે, અસબક તે શું પૂછી લીધું કે હું અફઝલ કે રસૂલે ખુદા? યાદ રાખ, અના અબ્દુમ મિન આબિદ મુહમ્મદ, કે હું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુલામોમાંથી એક ગુલામ છું. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ. પછી ઇમામ અલી અલૈહિ ઇસ્લામ જનાબ અસબક ઇબ્ન નબાતાને એ બિસ્તરમાં કહે છે કે એક વખત હું બીમાર હતો અને બીમારીના આલમમાં રસૂલે ખુદા મારી અયાદત કરવા માટે આવ્યા. મને દર્દ બહુ થતો હતો ત્યારે, પણ રસૂલે ખુદાએ મને એવી હદીસ કીધી કે હું મારા દર્દને ભૂલી ગયો. એ હદીસ હું તને આજે બયાન કરું છું. ત્યારે ફરમાવે છે કે જે ઇન્સાન પોતાના મા બાપનો આંખ થયો હોય, મા બાપે એને તરછોડી નાખ્યો હોય, અથવા એ છોકરો કે જેણે એવી બાપની સાથે બદસલુકી કરી કે ખુદાએ એને આંખ કરી નાખ્યો એના બાપથી. બીજું, જેણે પોતાના કામવાળાઓનો હક અદા ના કર્યો, જેના માણસોનો હક અદા ના કર્યો, અને ઇમામ સાથે ખયાનત કરી, ખુદાની લાનત થાય એના ઉપર કે જે આવા ત્રણ કામમાંથી એકમાં મુબતલા. વિચાર કરીએ કે લાનત આપણને એક બહુ સામાન્ય શબ્દ લાગે. લાનતનો મતલબ એ છે કે ખુદાની રહેમતથી દૂર થવું. લાનત નો મતલબ એ છે કે ખુદાવંદી આલમ પાસે દુઆ કરવી કે ખુદાએ એને તો તારી રહેમતથી દૂર કરી દે. જ્યારે કે ખુદાની રહેમત દરેકે દરેક વસ્તુમાં ભરાયેલી છે, અને અગર જો ખુદાની રહેમતથી કોઈ ઇન્સાનને દૂર કરી દેવામાં આવે તો પછી એનું ઠેકાણું જહન્નમ સિવાય ક્યાંય નથી. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ આખરી વખતમાં હદીસ બયાન કરે છે કે જે ઇન્સાન મા બાપનો આંખ થયેલો હોય, જેણે પોતાના માણસો, પોતાને ત્યાં કામ કરવા વાળાનો હક અદા ના કર્યો, અને જેણે ઇમામની સાથે ખયાનત કરી, ખુદાની લાનત થાય એના ઉપર. પછી ઇમામ અલી અલૈહિ ઇસ્લામ ફરમાવે છે કે હું અને રસૂલે ખુદા ઉમ્મતના બાપ છીએ, રૂહાની બાપ છે. હવે કોઈ અમારા સાથે પ્રોબ્લેમ કરે તો શું ખુદાની લાનત એના ઉપર નહીં થાય? હું ઇસ્લામનો ખિદમત ગુજાર છું. એમ નથી કે હું શેફ માનું છું પોતાની જાત, નહીં. હું કોમનો લીડર ભલે છું, પરંતુ સાથે કોમનો ખાદિમ છું. શું મારો આ હક અદા કર્યો કે મને માથામાં ઝરબત મારી? ખુદાની લાનત એના ઉપર નહીં થાય. ઇમામની સાથે ખયાનત કરી. કેટલા ખવારીજ લોકોએ ઇમામની સામે તલવાર ખેંચી. શું ખુદાની લાનત એ લોકો પર નહીં થાય? ત્રીજી મુલાકાત આપણે એના તરફ જઈએ કે હબીબ ઇબ્ને આમ્ર છે. હબીબ ઇબ્ને આમ્ર જયારે આવેલા હતા ત્યારે ડોક્ટર પણ ત્યાં હતા. હકીમે ઈલાજ કરતા હતા કે કંઈક ઝેરનો અસર ઓછો થાય, પણ જયારે પાટો ખોલ્યો ત્યારે હબીબ ઇબ્ને આમ્ર આ જોવે છે કે ઇમામનું જખ્મ બહુ ઊંડું છે. હકીમે પણ દોરો નાખીને કાઢ્યો, દોરો લીલો થઈ ગયો હતો.
વેર થઈ ગયો હતો, કે ઝેર એટલું ફેલાઈ ગયું હતું કે એનો અસર એ દોરામાં પણ દેખાતો હતો. આ જોઈ હબીબ ઇબ્ને આમ્ર રડવા લાગે છે. ત્યારે ઇમામ અલી અલૈહિ સલામ એને કહે છે, આય હબીબ ઇબ્ને આમ્ર, રડમાં. મને હું સૂતો હતો ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મને સપનામાં આવ્યા અને મને કીધું, હે અલી, તમે હવે નજદીકમાં મારા પાસે આવવા વાળા છો અને અહીંયા તમારા માટે એ દુનિયા કરતા બહેતર છે. માટે રડમાં આ દુનિયા હું મૂકીને જાઉં છું, રસૂલે ખુદા પાસે જાઉં છું અને રસૂલે ખુદાએ મને કીધેલું છે કે એ આખિરત દુનિયા કરતા મારા માટે બહેતર છે. ઇમામ અલી અલૈહિ સલામ પછી ફરમાવે છે કે ગઈકાલ સુધી હું તમારો અમીર, તમારો મૌલા હતો. આજે તમારા માટે ઇબરત છું કે બસ હું જઈ રહ્યો છું, તમારે પણ જવાનું છે. આવતીકાલે તમારાથી જુદા પણ થઈ જઈશ. ગઈકાલે અમીર હતો, મૌલા હતો, આજે તમારા માટે એક દર્શનું કારણ છું અને આવતીકાલે તમારાથી જુદા થઈશ. પછી ઇમામ ફરમાવે છે કે જે દુનિયાથી ચોટી જાય છે એ હલાક થાય છે અને જે ઇબરત મેળવે છે એ જ કામયાબ થાય છે. આ 2-3 મુલાકાત હતી ઇમામ અલી અલૈહિ સલામની. બીજી ઘણી મુલાકાતો છે, પરંતુ તારીખમાં આટલું બધું એનો જિક્ર છે અથવા તો આપણે અહીંયા મજલિસમાં એનો ઉલ્લેખ નહીં કરી શકીએ. એ ઇમામ અલી અલૈહિ સલામ ની એક મુલાકાત હુજર ઇબ્ને આદી સાથે હતી. હુજર ઇબ્ને આદી કે જેના વિશે આપણે જાણીએ છીએ કે ઇમામ અલી અલૈહિ સલામ પાસે આવે છે. એ હાલતમાં માથામાં ઝરબત લાગેલી છે. ઇમામ નસરાને શાયરી પડતા હોય છે. શું શાયરી પડે છે કે યતીમોએ એનો બાપ ખોઈ નાખ્યો, મસ્જિદે એક ઇબાદત ગુજાર ખોઈ નાખ્યો, मैदाने एक मोटो मुजाहिद खोई नाख्यो, जमीने एक मुत्तकी अने परहेजगार खोई नाख्यो. शायरी पढ़ता था. इमाम अली अलैहिस्सलामની अगर जो शायरी बनावવામાં આવે तो दरेक जग्याए इमाम एक बेहतरीन शख्सियत था અને ઇમામની શહાદત એ દરેક વસ્તુ કે જે જગ્યાઓ પર ઇમામ બહેતર હતા એ બધી વસ્તુ યતીમ થઈ ગઈ. ચાહે મસ્જિદ હોય તો નમાઝી ચાલ્યો ગયો, मैदाने जंग હોય તો અલ્લાહનો મુજાહિદ ચાલ્યો ગયો. ઇમામ ઉભા થાય છે. हुजर इब्ने आदी शेर पढ़ता हुए छे. हुजर ने कहे छे कि हुजर, अगर कोई दिवस तारी जिंदगी में एवो वक्त आवी पड़े अने तने कहेवामां आवे, आज तो शेर पढ़े छे ने, शायरी पढ़े छे, अगर कोई एवो वक्त आवी पड़े कि तने कहेवामां आवे कि तू अली ने बुरु भलू के अली ने गाळ दे तो तू शुं करीश? तो के मौला खुदा एवो वक्त ना देखाड़े कि हूँ तमने बुरु बोलू पण मारा टुकड़े टुकड़ा करी नाखवामां आवे, हूँ तमने खराब नहीं बोलू मौला. इमाम कहे छे कि मने खबर छे, मने खबर छे कि तारो ईमान, तारी मोहब्बत मारा प्रत्ये बहु वधारे छे. पण इमाम कहे छे, ए हुजर, एवुं क्यारे वखत आवे तो बोली नाखजो, हूँ तने रजा आपું છું. आ इमाम छे कि जे आपणो कोई दिवस खराबी नथी चाहता.
હુજરને કહે છે કે બોલી નાખજે, એવું હોય તો મને વાંધો નથી, હું તને રજા આપું છું કે જેથી શાયદ તારી જાન બચી જતી હોય. અને એવું થાય છે કે હુજર ઇબ્ન અદીને પકડે છે, માવિયાના માણસોને કહે છે કે ઇમામ અલી અલૈહિ સલામનો ખરાબ બોલ, નહીંતર તારી ગરદનને કાપી નાખશું. હુજર કહે કે મેં મારા ઇમામ સાથે વાયદો કર્યો છે, હું કોઈ દિવસ નહીં બોલું. હુજરનું ગળું કાપવામાં આવે છે. આ ઇમામ અલી અલૈહિ સલામ જાતા જાતા હુજર ઇબ્ન અદીને ભલામણ કરે છે કે હું તારી મુશ્કેલાતને નથી જોઈ શકતો. ઈ કરીમ ઇમામ આજે આપણાથી વિદા થઈ ગયો. ઈ કરીમ ઇમામ કે જે મહેરબાન ઇમામ હતો, રાત્રે ગરીબોને ખાવાનું દેવા જવાનો. ઇમામના બદન ઉપર ઈ જખ્મ જોવા મળે છે કે જે ઇમામ પોતાના ઈ જખ્મ મેદાનના નથી, લડાઈના નથી, બલકે ઈ જખ્મ ઇમામ જે રાત્રે ગુણી ઉઠાવી ઉઠાવીને ખાવાનું દેવા જતા હતા એના જખ્મ છે. ઇમામ આજે આપણાથી રૂખસત થઈ ગયા. હજારો જ્યારે ઇમામનો જનાઝો ઉઠે છે, બધા યતીમો અને ગરીબો અને મિસ્કીનો ગલી અને કુચાઓમાંથી નીકળી આવે છે કે ભાઈ તમારો શું રિશ્તો છે આ ઇમામ અલી અલૈહિ સલામ સાથે? તો કહે છે અમારા બાપ હતા, અમારા રાઝિક ઇમામ અલી અલૈહિ સલામ હતા. سيعلم الذين أين منقلب ينقلبون. خدای واسطه محمد علیہ محمد ہماری مجلس اذان قبول فرما، ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما، ہماری عبادت نے اطاعت نے قبول فرما، ہماری مشکلات نے آسان فرما، ہمارا رزق میں برکت نے فرما. خدای بحق محمد و آل محمد ہم نے امام علیہ السلام نے چاہو اڑا نے نشیاء میں قرار دے. خدا کہ محمد و آل محمد امام علی علیہ السلام نے شفاعت نصیب فرما. خدا کہ محمد و آل محمد حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت و سلامت صلی اللہ علیہ وسلم فرما. مرحومین مرحومات نے مغفرت فرما. خدا کہ محمد و آل محمد امام زمان علیہ السلام نے ظہور و جلد جلد عاجل فرما. انہیں امونین انصار و شمار فرما. ربنا تقبل منا انك انت السميع